સૌ પ્રથમ તો આજે અમારા માઈ છોટા સ્કૂલના તમામ વાલીશ્રીઓને બાળકોની કલાકૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે અત્રે સમયસર ઉપસ્થિત રહેવા બદલ આપનો માઈ છોટા સ્કૂલ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। તો ખાસ સમયસર હાજર રહેવા માટે આપ વાલીશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર। આજે માઈ છોટા સ્કૂલ આજનો દિવસ તો આમ તો અમારી શાળા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ વિશેષ છે। અત્યારે અમારું માઈ છોટા સ્કૂલનું બીજું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે આમ તો આ વર્ષે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ, ઇવેન્ટ અને તહેવારોના સેલિબ્રેશનમાંથી પસાર થયા છીએ, પરંતુ આજે સૌથી વિશેષ દિવસ છે, એટલે કે માઈ છોટા સ્કૂલ એન્યુઅલ ફંક્શન ડે, એનું અમે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે ફરીથી હું આપ બધા વાલીશ્રીઓનો બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર, હું છું દિવ્યેશ કથિરિયા, મેનેજિંગ ડિરેક્ટર ઓફ માઈ છોટા સ્કૂલ। માઈ છોટા સ્કૂલની અત્યારે 1500 થી વધારે બ્રાન્ચ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ચૂકી છે। અત્યારે ભારતભરમાં 2200 થી વધારે માઈ છોટા સ્કૂલની બ્રાન્ચ વિસ્તૃત થઈ ચૂકી છે। માઈ છોટા સ્કૂલ એક એવી પદ્ધતિ ડેવલપમેન્ટ કરવા માંગે છે કે જે રીતે બાળકોને વિદેશમાં એજ્યુકેશન મળે છે, વિદેશમાં જે બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ મળે છે, એવું શિક્ષણ આપણા વિસ્તારમાં અને આપણા બાળકોને પણ મળી રહે તે માટેના શક્ય તમામ પ્રયત્નો કરે છે। માઈ છોટા સ્કૂલને એશિયન એજ્યુકેશન અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પણ મેળવી ચૂક્યું છે, જે સ્કૂલ માટે એક બહુ મહત્વનો એવોર્ડ કહેવાય છે। અમારું મુખ્ય ધ્યેય બાળકોને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપવાનું છે। દરેક બાળકને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો અધિકાર છે, અને આ જ રીતે આવી જ સિસ્ટમથી અમે બાળકોને સ્કૂલમાં વર્ક કરાવીએ છીએ। અમે બાળકોને સ્કૂલમાં એવા પ્રકારનું શિક્ષણ આપીએ છીએ કે જેમાં બાળક સ્કૂલે આવીને પ્રશ્ન બનાવતા અને પ્રશ્ન પૂછતા શીખે છે। આ બહુ મહત્વની અને વિશેષ બાબત છે કે જેમાં બાળક પ્રશ્ન બનાવતા અને પ્રશ્ન પૂછતા સ્કૂલે આવીને શીખી શકે છે। અમે આ પ્રકારના હોલિસ્ટિક ડેવલપમેન્ટથી માત્ર બાળકને ગૂગલની જેમ ફટાફટ કેમ જવાબ આપવો એ નહીં, પરંતુ સામેવાળી વ્યક્તિને પ્રશ્ન કેવી રીતે પૂછવો અને પ્રશ્ન કેવી રીતે બનાવવો એ વસ્તુ અમે માઈ છોટા સ્કૂલમાં બાળકોને શીખવાડીએ છીએ। આ પ્રકારના હોલિસ્ટિક ડેવલપમેન્ટથી બાળકો સબ્જેક્ટની ગહેરાઈમાં જઈને પ્રશ્ન બનાવતા શીખે છે। પ્રશ્ન પૂછવાવાળા બાળકો અમે માઈ છોટા સ્કૂલમાં ક્રિએટ કરીએ છીએ। માઈ છોટા સ્કૂલમાં અમારું મહત્વનું ફોકસ એક એ છે કે બાળકના મગજની વૃદ્ધિ એ દિશા તરફ થાય કે જેમાં બાળક કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં અચકાતું નથી અને પ્રશ્ન બનાવી શકે છે। આ રીતનું જો બાળકને કોઈ પણ પ્રશ્ન પૂછતા આવડી જાય તો બાળક કોઈ પણ બાબતમાં સચોટ માહિતી મેળવી શકે છે અને એ બાબતમાં બાળક વધારે આગળ વધી શકે છે। આવા વિચાર સાથે અમે બાળકને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપીએ છીએ। સૌથી પહેલા તો કેવું હતું કે આવું શિક્ષણની અપેક્ષા માત્ર મોટી સ્કૂલો પાસેથી જ હતી। આવા શિક્ષણની વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનનો વિચાર પણ મોટી સ્કૂલમાં થતો હતો, પરંતુ અત્યારે હવે એવું નથી। હવે મારે ખાસ આજે એ બાબતની ચર્ચા કરવી છે કે અમે બાળકોને હોલિસ્ટિક ડેવલપમેન્ટ કઈ રીતે કરાવીએ છીએ। સૌથી પહેલા તો એ કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે શું? હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગીણ વિકાસ। અને સર્વાંગીણ વિકાસ એટલે શું? તો કે બાળકમાં રહેલી તમામ આવડતો અને કુશળતાઓને બહાર લઈ આવવા માટેના તમામ પ્રયાસ। બાળકમાં શૈક્ષણિક વિકાસ થકી અમે સ્કૂલ દ્વારા બાળકમાં આત્મવિશ્વાસ, સાહસ, પ્રામાણિકતા, ચાતુર્યતા, નિર્ણાયક, ધૈર્યવાન, સંસ્કારી, ગુણવાન,
આધ્યાત્મિક, સ્વદેશ પ્રેમી, સહિષ્ણુ, નિષ્ઠાવાન, સર્વશ્રેષ્ઠ, સ્વનિર્ભર, નિયમિત, પ્રગતિશીલ, મૂલ્યવાન, પરોપકારી અને બાળકને સ્કૂલમાં લાગણીશીલ બનાવીએ છીએ. આ રીતે બાળકના તમામ પ્રકારના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને સ્કૂલમાં વર્ક કરાવવામાં આવે છે. બાળકની ઉંમર પ્રમાણે આયોજનબદ્ધ રીતે બાળક માટે કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ રહેશે તે માટેના અમે સ્કૂલમાં લર્નિંગ વ્હીલ બનાવેલા છે કે જેમાં બાળક કેટલા વર્ષનું છે, એ વર્ષ પ્રમાણે બાળકને કઈ એક્ટિવિટી આવડવી જોઈએ, બાળકમાં કઈ સ્કિલ ડેવલપમેન્ટ થયેલી હોવી જોઈએ, તે માટેના સ્કૂલમાં સ્ટ્રક્ચર બેઝ પ્લાનિંગ બનાવેલા છે. મગજનો વિકાસ જેટલો બાળકનો આખી ઉંમરમાં થાય છે ને, એમાંથી 90% બાળકના મગજનો વિકાસ માત્ર ને માત્ર જે આ પ્રી સ્કૂલ છે, એટલે કે 2 થી જે 6 વર્ષનો સમયગાળો છે, એમાં જ બાળકના 90% મગજનો વિકાસ થાય છે. માત્ર 10% મગજનો વિકાસ 12 વર્ષની ઉંમર પછી થાય છે. તો આ 2 થી 6 વર્ષની ઉંમર એવી છે કે જેમાં બાળક 90% વસ્તુઓ શીખી જાય છે. 90% વસ્તુઓમાં શું આવે તો કે બાળક બોલતા શીખે છે, ચાલતા શીખે છે, લાગણીઓને અનુભવતા શીખે છે, સંવેદના શીખે છે, ઈશારામાં વાતચીત કરતા શીખે છે. આ બધી સ્કિલ બાળક આ જ સમય દરમિયાન વધારે શીખે છે. અને આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે 12 બુદ્ધિ 16 શાન અને 20 વાન. જો એકવાર આવ્યા તો આવ્યા, નહીતર પછી ક્યારે આવશે એનું કહી શકાય એનું. તો આ સમય દરમિયાન એટલે કે 12 વર્ષની મેક્સિમમ ઉંમર છે. 12 વર્ષ પછી બાળકના મગજનો વિકાસ માત્ર ને માત્ર 10% જ થાય છે. 12 વર્ષ સુધી બાળકને આપણે જેટલું પીરસી દીધું ને, બાળક એમાં જ પોતાનો સમય આખો જિંદગીભર વિતાવે છે. તો આ સમયમાં જો બાળકને સારું એજ્યુકેશન ન મળે તો એની ઉણપ બાળકને જિંદગીભર રહી જાય છે. અને એટલા માટે જ ખાસ અમે અર્લી એજ લર્નિંગ, એટલે કે જે નાના બાળકો છે, 2 થી 6 વર્ષના બાળકો છે, તેને પદ્ધતિસરનું શિક્ષણ આપવા માટેની એક ખાસ વ્યવસ્થા કરેલી છે. અને તમે ઘણી બધી એવી પ્રી સ્કૂલ જોઈ હશે કે જેમાં બાળકને કોઈ પણ પદ્ધતિથી વર્ક કરાવવામાં આવે છે, પરંતુ અમારી સ્કૂલમાં આવું થતું નથી. અમારી બ્રાન્ચમાં સિસ્ટમેટિક, પદ્ધતિસર અને પ્રોપર પ્લાનિંગ અને સ્ટ્રક્ચર બેઝ બાળકોને લર્નિંગ કરાવવામાં આવે છે. અમારી સ્કૂલમાં બધા ટીચર પાસે ડેઈલી, વીકલી, મંથલી, વાર્ષિક આવા કોર્સના આયોજન બનાવેલા હોય છે, જેમાં બાળકોને શું ભણાવવાનું છે, ક્યારે ભણાવવાનું છે, કેવી રીતે ભણાવવાનું છે, તેના પ્રોપર આયોજન કરેલા હોય છે. આ રીતે બાળકોને અમે આયોજનબદ્ધ વર્ક કરાવીએ છીએ. અને આ આયોજનબદ્ધ વર્ક કરાવવામાં ટીચરને ખાસ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને અમારી જે લર્નિંગ સિસ્ટમ છે એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે, બ્રેન ડેવલપમેન્ટ છે, ક્રિએટિવ લર્નિંગ છે, સેલ્ફ લર્નિંગ છે, અને સૌથી વિશેષ એથિકલ અને મોરલ એજ્યુકેશન છે. જેમાં બાળકોને દરરોજના માટે સ્કૂલમાં 10 મિનિટ એવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે કે જેથી બાળક સ્કૂલમાં પોતાનો સમય આનંદિત રીતે પસાર કરી શકે. અને તમને ખબર છે કે જો બાળક સ્કૂલમાં આનંદિત રીતે, એટલે કે ખુશીથી રહેતું હોય ને પોતાનો સમય આનંદિત રીતે સ્કૂલમાં પસાર કરતું હોય તો એ સ્કૂલની સિસ્ટમમાં વધુને વધુ શીખી શકે છે. બાળકની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને દરરોજના માટે 10 થી 15 મિનિટ સુધી બાળકોને એક્સરસાઇઝ એટલે કે કસરત પણ કરાવવામાં આવે છે. આ રીતે અમારા ટીચર્સ બાળકોને ભણાવે છે એ વેલ ટ્રેન્ડ અને વેલ સર્ટિફાઈડ છે. આ રીતે અમે બાળકોને બેસ્ટ એજ્યુકેશન આપીએ છીએ. અમારા બાળકોને આ રીતે સ્કૂલમાં સ્ટ્રક્ચર અને પ્લાનિંગ મુજબ વર્ક કરાવવા માટે અમારા ટીચર્સને સ્પેશિયલ દિલ્હીથી ટ્રેનિંગ આપવામાં આવે છે. એ તમને બધા વાલીને ખાસ ખબર જ હશે કે આપણે દિલ્હી સાથે જોડાયેલા છીએ અને આપણે વાલીશ્રીઓને પણ મમ્મીજીને આપણે ક્લાસ લઈએ છીએ. ઘણા બધા પેરેન્ટ્સ આમાંથી અટેન્ડ કરતા હશે. મમ્મીજી કી ક્લાસ ઓનલાઈન આપણે લેક્ચર આવે છે, જેમાં બાળકોને કઈ રીતે સાર સંભાળ રાખવી, બાળકોની નાની ઉંમરમાં વધારે પ્રગતિ કેવી રીતે કરાવી, સ્ટ્રક્ચર બેઝ બાળકોને કેવી રીતે આગળ વધારવા,
બાળકોના જે તમને મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એ પ્રશ્નોનું પણ ઘણું બધું નિરાકરણ માતાઓ આ મમ્મીજી કી ક્લાસ દ્વારા ઓનલાઈન શીખે છે, જે દિલ્હીથી હેન્ડલ કરવામાં આવે છે. અને આ જ કારણથી માત્ર જ્યારે અમે સ્કૂલ ચાલુ કરી ત્યારે 15 વાલીઓથી લઈને આજે અમે 400 થી વધારે વાલીઓનો વિશ્વાસ કેળવી શકીએ છીએ. આ અમારી સફળતાનું મુખ્ય રીઝન એ છે કે સ્કૂલમાં પ્લાનિંગ બેઝ અને સ્ટ્રક્ચર બેઝ એજ્યુકેશન સિસ્ટમથી વર્ક કરાવવામાં આવે છે. અમારું જે એજ્યુકેશન કરિક્યુલમ છે તે વર્લ્ડ ક્લાસ કરિક્યુલમ છે, જેમાં બુક્સ, વર્કશીટ, વીકલી ટેસ્ટ રિવિઝન, સત્રાંત પરીક્ષાના રિવિઝન, વાર્ષિક પરીક્ષાઓના રિવિઝન, સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ આ બધા અમારા એજ્યુકેશન સિસ્ટમનો પાયો છે. આ પ્રકારનું અમે સ્કૂલમાં એક અલગ જ યુનિક લર્નિંગ સિસ્ટમ ડેવલપમેન્ટ કરેલી છે અને આ રીતે બાળકોને અમે બેસ્ટ એજ્યુકેશન આપીએ છીએ. લર્નિંગ બાય ડુઈંગ, એક્ટિવિટી બેઝ લર્નિંગ, એટલે કે જો આ સમયમાં બાળકને સારી પ્રી સ્કૂલ ચોઈસ કરવી એ ખૂબ જ મહત્વની છે. અને આવી જ રીતે અમે અમારા બાળકો પર આટલી મહેનત અને દેખરેખ અને સાર સંભાળ દ્વારા બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ, આધુનિક શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ, ભણતર સાથે ગણતર અને ખાસ એક મહત્વનો પોઈન્ટ છે ભાર વગરનું ભણતર અમે બાળકોને પ્રોવાઈડ કરીએ છીએ. માય છોટા સ્કૂલ જે 1 થી 8 ધોરણમાં SVS સ્કૂલથી રજિસ્ટર્ડ છે, તેમાં ભવિષ્યમાં બાળકોના ઉચ્ચતમ શૈક્ષણિક ગુણવત્તા માટે તમામ પ્રકારના એજ્યુકેશનલ ઇનોવેશન, સેલિબ્રેશન, ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારોનું ખૂબ જ ઉત્સાહિત રીતે આયોજનો થતા રહેશે. અને અત્યારના સમયમાં આમ તો પરિવર્તનની ખૂબ જ જરૂર છે. રૂઢિચુસ્ત શૈક્ષણિક જે પ્રણાલી છે એમાંથી બહાર આવવાની જરૂર છે અને નવું જે આધુનિક ટેકનોલોજીકલ શિક્ષણ છે એની આ સમયમાં અત્યારે ખૂબ જ જરૂરિયાત છે. અને આવા જ ઉચ્ચ વિચાર અને ઉત્સાહિત વિચારોથી માય છોટા સ્કૂલ SVS સ્કૂલ હંમેશાના માટે કટિબદ્ધ રહેશે. અન્ય સ્કૂલ કરતાં જે અમારી એક્ટિવિટી બેઝ લર્નિંગ છે એનાથી તો આપ સારી રીતે વાકેફ જ હશો. આ નવી પદ્ધતિઓથી બાળક સ્કૂલમાં પોતાનો સમય ખૂબ જ આનંદિત રીતે પસાર કરે છે. ટેકનોલોજીની સાથે સાથે બાળક ધાર્મિક શૈક્ષણિક પ્રવૃત્તિઓથી પણ પાછળ ન રહી જાય તે માટેની પણ અમે ખાસ પ્રણાલી બનાવેલી છે, જેમાં ધાર્મિક રીતે પણ બાળકને વધારે સારું શિક્ષણ આપી શકાય છે. અત્યારે અમારું જે પ્રી નર્સરીથી ધોરણ 8 સુધીનું બાળક છે ને એ માત્ર સવારમાં એના ટીચરને ખાલી ગુડ મોર્નિંગ નથી કહેતું, પણ સાથે સાથે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ આવા ભગવાનના નામ સાથે પોતાના દિવસની શુભ શરૂઆત કરે છે, જે એક ધાર્મિક સંસ્કારના પાયા સમાન છે. અને આ રીતે બાળકોને સ્કૂલમાં ભગવદ્ ગીતાના પાઠ પણ ભણાવવામાં આવે છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગીતા, ગંગા, ગાયત્રી, શિવા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલી, ત્રિસંધ્યા મુક્ત ગેહિની, અર્ધમાત્રા ચિદાનંદા, ભવધ્વનિ ભય નાશિની, વેદયત્રી પરાનંતા, તત્વાર્થ જ્ઞાન મંજરી. આવા ગીતાજીના 18 નામોથી લઈને ભગવદ્ ગીતાજીના 18 અધ્યાય સુધીનો સારાંશ બાળકના જીવનમાં પ્રવૃત્તિમય શિક્ષણથી અમે ડેવલપ કરી શકીએ એવું શિક્ષણ માય છોટા સ્કૂલમાં આપવામાં આવે છે. આવી રીતે અમારા માય છોટા સ્કૂલના દરેક બાળકો સફળતાને સર કરીને પોતાના જીવનમાં, પરિવારમાં પોતાનું આગવું સ્થાન મેળવી શકે તે માટે જરૂરી તમામ શૈક્ષણિક પ્રશિક્ષણ સ્કૂલમાંથી બાળકોને મળતું જ રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ. બસ હવે હું આટલું કહીને આગળનો કાર્યક્રમ આગળ આપણે વધાવશું. દેવશીષાને વિનંતી કરીશ કે તેઓ પોતાનો આગળનો કાર્યક્રમ ચાલુ કરશે. ખૂબ ખૂબ આભાર બધાનો ધ્યાનથી સાંભળવા માટે.